શકો છો મિત્રો, મેં એક આ ડિઝાઇન બનાવી છે, પણ મેં મારી રીતના બનાવી છે. તમે જોઈ શકો છો, થોડું કોન્ટ્રાસ્ટ કલર લઈને મેં પોટલી મૂકી છે જોવામાં. પણ આ પોટલી આની જોડે થોડી મેચ થઈ જતી છે. કદાચ ગોલ્ડન લેતે આ તો પણ ચાલતે, અહીંયા જો પાઇપિંગ કરતી તો બી ચાલતી, લેસ બેસ મૂકતી તો એ ચાલતે. પણ મેં સિમ્પલ પોટલી મૂકી છે અને ડાયરેક્ટ લેસ જ લગાવીને આ રીતના મેં બનાવી દીધી છે. મારે ફક્ત એ લોકોએ કીધું કે થોડુંક એમ લાગવું જોઈએ કે પેટર્ન એવી, બાકી બધું બહુ રીતના પણ કહેવાય. હજુ પાઇપિંગ કરી તો હજુ આમાં રેટ વધારે આપણે લેવો હોય, પૈસા વધારે લેવા હોય તો હજુ આમાં પાઇપિંગ છે, અહીંયા પાઇપિંગ છે, પછી લેસ છે, પછી કોન્ટ્રાસ્ટ પોટલી છે, બધું હજુ બી વધારે કરી શકાય. પણ એ કીધું કે બહુ આપણે તો મતલબ થોડી ડિઝાઇન લાગવી જોઈએ, એટલી બધી હેવી રીતના નથી કરવાની. તો આ રીતના કરી છે અને સ્લીવ લોંગ કરી છે. સ્લીવનું માપ કહું તો તમને આ એનું 9નું લંબાઈ છે અને 14ની એની મોડી હતી, કે એટલે કે આ એનો જે પાંચો ખરો એ 14 ઇંચનો છે. મતલબમાં જો મેં આખી એમ વેટ લાંબી કરું તો એ નહીં આવતું. તો સરસ આ રીતના બન્યું. અને આગળની વાત કરું તો આગળ આ રીતના સરસ ટક્સવાળી છે, પ્રિન્સેસ ટક્સમાં બનાવી છે. પણ મેં આખું કટિંગ એ રીતના કર્યું છે કે એક સિલાઈમાં જ એડજસ્ટમેન્ટ કરેલું છે. અને પાછળની વાત કરું તો આખું કેનવાસથી ગળું બનાવ્યું, પછી આ પેજ પાછો અલગથી મેં આ કલર લગાવેલો અને પછી પોટલીવાળું પેટર્ન મૂકી દીધી હતી. અને દોરી આટીવાળી કરી, આ કપડું વધ્યું આવું થોડુંક, તો પછી થોડું તો આમાં લઈ લીધું. તો બસ એ લોકોએ બહુ એકદમ હેવી પેટર્નની જોઈતી હતી, એટલે આ રીતના મેં કરી છે. તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવી અવનવી વિડીયો આવશે. અને હજુ બી ફિનિશિંગમાં કોઈ માંગે તો ફિનિશિંગમાં બી ફૂલ ફિનિશિંગમાં પણ બનાવીએ, પણ એનો રેટ પછી વધારે થઈ જાય. મતલબમાં 1000 રૂપિયા થઈ જાય ફૂલ ફિનિશિંગમાં. જો હજુ જોઈતી હોય તો એ લોકોને એટલી નહીં જોઈતી હતી, એટલે ઓછા પૈસામાં કરાવડાવવાની હતી, એટલે એ રીતના કરી. પણ તમારે એકદમ બધી જગ્યાએ પાઇપિંગ જોઈતી હોય, લેસ જોઈતી હોય, પછી આવું બધું હજુ જોઈતું હોય હેવી, તો વધારે પણ સિલાઈ થઈ જાય.